વડોદરાના યુવકને રીલની ઘેલછાપ ભારે પડી છે। એસીપીની ગાડીની સામે રીલ બનાવવા આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। રીલ બનાવી વાયરલ કરનાર સાહિલ ખારવા ઝડપાયો છે। રાવપુરા પોલીસે સાહિલ ખારવાની અટકાયત કરી છે। પહેલા રોલા પાડતી રીલ બનાવી અને બાદમાં માફી માંગી હતી। પોલીસની ગાડી સામે રીલ બનાવવા બદલ ભૂલ સ્વીકારી 6 મહિના પહેલા રીલ બનાવી હોવાનું ખારવાએ કબૂલ્યું હતું। તો આ દ્રશ્યો જે વડોદરાના સામે આવ્યા છે। રાવપુરા પોલીસે સાહિલ ખારવાની અટકાયત તો કરી છે, જેણે એસીપીની ગાડીની સામે રીલ બનાવી હતી। પહેલા રોલા પાડતી આ રીલ બનાવી હતી અને બાદમાં જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે તેણે માફી પણ માંગી હતી। પોલીસની ગાડીની સામે રીલ બનાવવા બદલ સાહિલે માફી માંગી હતી। તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી। ખારવાએ કહ્યું હતું કે 6 મહિના પહેલા આ રીલ બનાવી હતી, જે હવે સામે આવી છે અને ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી છે। વડોદરાના યુવકને આ રીલ બનાવવી ભારે પડી છે। અટકાયત કરવામાં આવી આ યુવકની રીલ બનાવીને વાયરલ કરનાર સાહિલ ખારવા ઝડપાયો છે। નામ ખારવા સાહેબ જીતેન્દ્ર કુમાર છે। આજથી 6 મહિના પહેલા મેં પોલીસની ગાડી આગળ વિડીયો શૂટ કર્યો હતો, જે મારી ભૂલ છે એના બદલ હું માફી માંગુ છું। ત્યારે પોલીસની ગાડીની સામે રીલ બનાવવી આ સાહિલને જે ભારે પડી છે। ત્યારે 6 મહિના પહેલા જે રીતે આપ આ બંને સ્ક્રીન જોઈ શકો છો, બંને દ્રશ્યો જોઈ શકો છો, જેમાં પહેલું દ્રશ્ય એ છે કે જ્યારે તેણે રીલ બનાવી હતી, એસીપીની ગાડીની સામે સીન સપાટા કરીને આ રીલ બનાવી તે વાયરલ કરી હતી અને ત્યારબાદના દ્રશ્યો કે જ્યારે હવે આ સાહિલ કે જે પોતાની ભૂલ સ્વીકારે છે, રીલ બનાવવી એ ખોટું કર્યું છે તે તેને સમજાઈ ગયું છે। 6 મહિના પહેલા આ રીલ બનાવી હોવાનું પણ સાહિલ ખારવા કબૂલી ચૂક્યા છે। પણ અહીંયા સવાલ એ થાય કે રીલ ક્યાં બનાવી અને કોની સામે બનાવવી એ પણ એક સવાલ છે। આપણી સાથે અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે, સંવાદદાતા। અલ્પેશ, જે રીતે આખી આ ઘટના સામે આવી છે વડોદરામાં, એસીપીની ગાડીની સામે આ વ્યક્તિએ રીલ બનાવી અને હવે તે પોતાની ભૂલ સ્વીકારે પણ છે। બિલકુલ જી વિક્રમ, રીલ બાજોને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં પોલીસનો ડર ન રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અવારનવાર આ જે રીલ બાજો છે તે પોતાની ખોફ જમાવવા માટે બેફામ બનતા હોય છે અને અલગ અલગ રીલ બનાવતા હોય છે। આ જે રીલ બનાવી છે તે એસીપીની ગાડી સામે જ છોટા પાડતી આખી આ જે રીલ બનાવી છે ને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ પણ કરે છે। મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે આ જે યુવાન છે તે પોલીસની ગાડી આગળ રીલ બનાવી રહ્યો છે, ત્યારે પોલીસ જ શું આ વ્યક્તિને રીલ બનાવવા દે છે કે પછી અજાણ્યા સમયે આ વ્યક્તિ રીલ બનાવીને જતો રહે છે? કારણ કે આ દ્રશ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ યુવાન છે તે પોલીસની ગાડી આગળ જ રીલ બનાવે છે। તેના પરથી પણ હાલ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો પોલીસે વિડીયો વાયરલ થતા જ કાર્યવાહી છે તેની શરૂઆત કરી છે અને આ જે રીલ બનાવીને વાયરલ કરનાર વ્યક્તિ છે સાહિલ ખારવા, તેની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે। પહેલા તો બનાવી અને બાદમાં આ જે સાહિલ ખારવા છે તે કાન પકડી અને માફી માંગી રહ્યો છે। પોલીસની ગાડી સામે રીલ બનાવવા બદલ પણ તે પોતાની ભૂલ છે તે સ્વીકારી રહ્યો છે। જોકે આ રીલ છે તે 6 મહિના પહેલા બનાવવાનું ખારવા છે તેણે કબૂલ્યું છે। પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે અનેકવાર આ પ્રકારની રીલ છે તે યુવાનો હોય અથવા તો જે છૂટા પાડવા માટે બનાવતા હોય છે તે લોકો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે। જ્યારે પણ આવી કોઈ રીલ છે તે મીડિયામાં અથવા તો કોઈ ન્યૂઝમાં ચાલે તેના મારફત ત્યારબાદ જ પોલીસ છે તે કાર્યવાહી કરતી હોય છે। અગાઉ પણ આ પ્રકારની રીલો અનેકવાર સામે આવી ચૂકી છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલ ઉભા થાય। પરંતુ હાલ તો જે રીતે જોઈએ તો આપણે બંને દ્રશ્યો જોઈ શકાય છે કે પહેલા છૂટા પાડતી રીલ બનાવે છે અને ત્યારબાદ પોતાની જે ભૂલ છે તે કબૂલી અને માફી પણ માંગે છે। બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।